આજે વાત ઉના તોડકાંડની। રાજ્યની અંદર આ પહેલી ઘટના નથી કે પોલીસ તરફથી તોડકાંડ કરવામાં આવતું હોય। અવારનવાર રાજ્યની અંદર આવી ઘટનાઓ સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ આની નોંધ લેવામાં આવી છે। સરકાર તરફથી પણ સ્વીકારવામાં આવ્યું છે કે રાજ્યની અંદર પોલીસ તોડકાંડ કરે છે। ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે। દીવથી જે પ્રવાસીઓ આવી રહ્યા હોય તેમાં ઉના પીઆઈની સંડોવણી, એએસઆઈની સંડોવણી અને સાથે જ વચેટિયાની સંડોવણી સામે આવી છે। હાલ તો એસીબી તરફથી છટકું ગોઠવીને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સવાલો એ થાય છે કે રક્ષક જ શા કારણે ભક્ષક બને છે? જો પોલીસનું જ આવું વર્તન રહ્યું તો અન્ય લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકાય? રાજ્યની અંદર પોલીસને શું તેમની જે કામગીરી છે તે બદલ મહેનતાણું નથી મળી રહ્યું કે આવા કામો કરવાની ફરજ તે લોકોને પડે છે?